મિત્રો, નમસ્કાર. આજે આપણે નસીબદાર છીએ. પેલું મારું નામ દવે જગદીશ પરસોત્તમ, ગામ દેસલપર, કે જે ભૂગર્ભ જળને કેવી રીતે સ્ટોર કરી શકાય, ભૂગર્ભ જળ વરસાદના પાણીને રોકીને ભૂગર્ભ જળને કેમ ઊંચું લાવી શકાય, એના માટે થોડીક ચર્ચા કરવી છે. અને આપણે નસીબદાર છીએ કે વેલજીભાઈ જે ખુદ આપણા દેસલપરમાં આવ્યા છે, એમની સાથે માહિતી લઈએ. હા, વેલજીભાઈ. નમસ્કાર મિત્રો, જગદીશભાઈ વાત કરી કે આપણે ભૂગર્ભ જળને સાચવવા માટે શું શું કરવું જોઈએ. તો ભૂગર્ભ જળ એટલે શું, એ તો પહેલા આપણે ખ્યાલ હોવું જોઈએ. આ પાણીના આપણે 3 પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ. એક બરફનું પાણી, એક વરસાદનું પાણી, અને ત્રીજું ભૂગર્ભ જળ એટલે જમીનમાંથી મળતું પાણી. આપણે 2 પાણી અંદર જોઈ શકીએ છીએ. બરફનું પાણી, બરફ ઓગળે એટલે. બીજું આપણે વરસાદનું પાણી, તો વરસાદ. પણ ત્રીજું ભૂગર્ભ જળ, એને આપણે જોઈ શકતા નથી. પણ એ આપણી સાથે એનો સીધો નાતો છે. ભૂગર્ભ જળ જે વરસાદનું પાણી હાલથી ઘણા વર્ષો પહેલા જમીનમાં જે જમા થયેલું પાણી છે, એને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. એના ભૂગર્ભ જળ મળવાના પણ અમુક કારણો છે. એને જે ખડકોની જે બનાવટ છે, એ બનાવટ પ્રમાણે એનામાં પાણી મળે છે. માની લો જ્યાં સેન્ડસ્ટોન હોય ત્યાં વધારે પાણી હોય. સેકન્ડ જે આપણે વેધર બેસાલ્ટ કહીએ છીએ, ત્યાં પણ પાણી ઓછી ઊંડાઈ વાળું પાણી હોય. સેન્ડસ્ટોનમાં વધુ ઊંડાઈના કુવા અને બોરવેલ હોય. વધારે પ્રમાણે બોરવેલ જ હોય. પછી જે આપણે વેધર બેસાલ્ટ, જે આપણે કાર્બમિટ કહીએ છીએ, એનામાં ઓછી ઊંડાઈના કુવા હોય. કચ્છમાં મુખ્યત્વે 2 ઠેકાણે વધારે જે પાણી આપણે ખેતી માટે કે પીવા માટે આ 2 ખડકોમાંથી પાણી મળે છે. ખાસ કરીને તમે આજે દેસલપર આવ્યા તો તમે ભૌગોલિક કે જે પણ સ્થિતિ જોઈ હશે, એના અંદાજ પ્રમાણે દેસલપરમાં પાણીનું કેવું રહે પ્રમાણ? હવે જુઓ, થોડુંક અમે ગામમાં એટલું વધારે નથી ફર્યા, પણ આ તમારું ગામ છે એ ખારાશ ને અડીને આવેલો છે. તમારા ગામમાં અમે 1-2 કુવા ફર્યા, તો એ કુવા ઉપર સેન્ડસ્ટોન છે જ, તે બોરમાં સેન્ડસ્ટોન છે, પણ સાથે સાથે રણની અડોને આવેલી છે. એટલે જન્મજાત ખારાશ. એક મિનિટ, સ્ટેન્ડ એટલે આપણે ગુજરાતી શબ્દ શાક પથ્થર જેને કહેવાય. સેન્ડસ્ટોનમાં એક જન્મજાત ખારાશ વાળો પથ્થર છે. કારણ કે ઘણા વર્ષોથી પહેલા જે આપણું જયારે જમીન બની, જે વૈજ્ઞાનિકો માને છે એમ કે ત્યાં અહીંયા પહેલા જમાનામાં રણ જ હતો, પછી આપણી જમીન ઉપર આવી છે, એમ આપણે સાંભળ્યું છે અને વાંચ્યું છે. તો એ જન્મજાત ખારાશ ધોવાતા વાર લાગશે, પણ આપણે જે મીડ સી લેવલ એટલે જે સમુદ્ર લેખની આખી લીટી હોય છે, એનાથી આપણે બહુ નીચે આલે ગયા છીએ. એટલે સમુદ્રનું પાણી પણ આપણે જમીનમાં આવી ગયેલું છે. પણ અહીંયા તો જે જન્મજાત ખારાશ હોવાને લીધે જે તમારા ગામથી ઉત્તર બાજુ છે, એનામાં વધારે ખારાશ જોવા મળે છે. જે દક્ષિણ બાજુની વાત કરીએ તો જે તમારો મથલ ડેમ બન્યો છે, એને થોડીક તમને લાભ મળ્યો છે. તો એ પાણીમાં થોડીક ટીડીએસ જો ગામની ઉત્તર બાજુ લગભગ 3000 થી વધારે છે, દક્ષિણ બાજુ 2000 થી ઓછા છે. સારી દેસલપરની માહિતી આપી. તેમજ વેલજીભાઈ, તમે જે પ્રોજેક્ટમાં જે કામ કરી રહ્યા છો એનું થોડુંક માહિતી આપો. જો આપણે જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે જોડાયેલ અટલ ભુજલ યોજના, એનામાં જે અમારી ડીઆઈપી સંસ્થા એસીટી સાથે જોડાયેલા છીએ, અને ગામનું આખું WSP એટલે જળ સુરક્ષા યોજના બનાવીએ છીએ અને ગામને આપીએ છીએ. એના ઉપર સરકાર એનું અમલીકરણ કરે છે. બરોબર. ને અત્યાર સુધી દેસલપરમાં કેટલું કામ થયું? અત્યાર સુધી દેસલપરમાં 2 થી 3 જણાના ડ્રીપ મળી છે, એક રિચાર્જ બોરવેલ બનેલું છે. બરોબર. આભાર વેલજીભાઈ.